ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી બી ભરતીની પરીક્ષાઓ લેવામાં આવી આ તમામ પરીક્ષાઓમાં છબરડા સામે જ આવ્યા છે અને ચાહે તે કોઈ પણ પરીક્ષા હોય પરંતુ વર્ષોથી આ પરીક્ષાઓની છબરડા સાથે જ જે આ પરીક્ષા લેવાતી હોય છે કે તેના પરિણામ છે તે જાહેર થતા હોય છે ત્યારે સીસીઈની જે પરીક્ષા લેવાઈ અને તેના પરિણામ જે સામે આવ્યા પરિણામ બાદ બી જે ઉમેદવારો છે તે લોકો આનો વિરોધ છે તે કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ઉમેદવારો આપણી સાથે છે તેમની જોડે જ આપણે વાત કરીશું. શું નામ આપનું? મારું નામ ઉપાધ્યાય પ્રયાગ છે. હું મહીસાગરથી આવું છું. પ્રયાગ, ખાસ જે સીસીઈનું પરિણામ જાહેર થઈ ગયું તેમ છતાં બી હજી ઉમેદવારોનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલાં બી જોવા મળ્યું હતું કે સીબીઆરટી જે પરીક્ષા પદ્ધતિ જે લેવાઈ છે તેનો બી વિરોધ કરવામાં આવ્યો હતો. 19 તારીખના રોજ સીસીઈની પ્રાથમિક પરીક્ષાનું મેરિટ જાહેર કરવામાં આવ્યું. જે એમની નોટિફિકેશન જે આપવામાં આવી હતી એમાં લખવામાં આવ્યું હતું કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવાર સમાવવામાં આવશે, પણ જ્યારે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે જગ્યાના 7 ગણા ઉમેદવાર સમાયા છે. એટલે જે ખરેખર જો કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવાર જે લખ્યું છે તેવી રીતે સમાવવામાં આવે તો વધારે પડતા ઉમેદવારોને જે લાયક ઉમેદવારો છે એમને તક મળે અને વધારે પડતા ઉમેદવારોને તક મળે તો જે હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે. એટલે અમારી માંગ એટલી જ છે કે જે મેરિટ લિસ્ટ આપણી બંધારણીય સંસ્થા જીપીએસસી છે એમાં બી એવું જ લખ્યું છે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો સમાવવાના. તો જે રીતે એ જાહેર કરે છે તે રીતે આનું પરિણામ જાહેર કરવામાં આવે જેથી વધુ ઉમેદવારોને તક મળે. અને સીબીઆરટી પદ્ધતિનું તમે જે કીધું તો આ જે પરીક્ષા જે 71 અલગ અલગ શિફ્ટમાં લેવામાં આવી જેમાં એ લોકો એવું કહે છે કે એક સરાસરી એટલે કે નોર્મલાઇઝેશન પદ્ધતિ ઉપયોગ કરવામાં આવ્યું છે. એમાં કોઈ વિદ્યાર્થીના 20-25 માર્ક વધી જાય છે તો કોઈક વિદ્યાર્થીના 5-10 માર્ક ઘટી જાય છે. એટલે એવું કહે છે, અમે પૂછવામાં આવ્યું કે આ કઈ રીતે થાય છે તો એવું કહે છે કે એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ. તો અમે જ્યારે ફોર્મ્યુલા માગી તો અમને ફોર્મ્યુલા આપવામાં નથી આવી અને જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં નોર્મલાઇઝેશન સ્કોર એકલો જ લખવામાં આવ્યો છે જેથી અમને રો માર્ક્સ બી નથી ખબર. તો ફોર્મ્યુલા જે આપવામાં આવે તો બી અમને ખબર નહીં પડે કે કઈ રીતે એ લોકો માર્ક વધારો ઘટાડો કર્યો છે. તો અમારી માંગ એટલી જ છે કે આ જે પરીક્ષા છે એનું જે મેરિટ લિસ્ટ છે જે જીપીએસસી જે પ્રમાણે જાહેર કરે છે તે રીતે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો સમાવવામાં આવે અને વધારેમાં વધારે ઉમેદવારોને પરીક્ષા આપવાનો જે આ મુખ્ય પરીક્ષા આપવાનો ચાન્સ મળે. અને બીજી વસ્તુ કે આ જે પરીક્ષા છે એ ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે એટલે પ્રાથમિક પરીક્ષા છે. આ જે પરીક્ષાના માર્ક છે આગળ કોઈ એક્ઝામમાં કાઉન્ટ થવાના નથી. જેથી આના માર્ક કાઉન્ટ ના થવાના હોય તો જીપીએસસી પ્રમાણે મેરિટ લિસ્ટ જાહેર કરે તો તેમાં કોઈને બી વાંધો નથી અને વધારે બધા જ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને સમાન ન્યાય મળી રહે. ખાસ ગઈકાલે બી જે ગૌણ સેવા પસંદગી મંડળના જે ચેરમેન છે એમને મળવા માટે ગયા હતા તો એ મળ્યા હતા કે નહોતા મળ્યા, શું કહેવામાં આવ્યું? અમે જ્યારે રિઝલ્ટ આવ્યું મારું 19 સપ્ટેમ્બરે ત્યારે અમે બીજા જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી હસમુખ સાહેબ પટેલ છે એને મળવા ગયા હતા. તો એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારી પાસે કોઈ પાવર નથી, તમે જે અધ્યક્ષ છે જે કમલ દયાણી સાહેબ છે એને મળવા જાઓ. તો એના માટે અમે પરમ દિવસે સમાજ અગ્રણી છે દિનેશભાઈ પટેલ છે, દિનેશભાઈ બાંભણિયા, એની સાથે મળવા ગયા હતા. તો ત્યારે અમારી સાથે પ્રયાગ અને યુવરાજસિંહ જાડેજા આવ્યા હતા તો એને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા. કાંઈ ખાલી અંદર અમે સચિવાલયમાં ગયા હતા તો સીધા ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા. મને ત્યાં 5 કલાક સુધી રાખવામાં આવ્યો, બેસાડવામાં આવ્યો. પછી ત્યાંથી 5 વાગે પોલીસની એક ગાડી આવી એમાં બેસાડી અને મને ત્યાંથી જે ફોરેસ્ટના વિદ્યાર્થીઓને જે એનું આંદોલન જે ચાલતું હતું એના જે ડિટેન થયા હતા તો એને મને એની સાથે ડિટેન કરવામાં આવ્યો. હું ઓનલી ખાલી ત્યાં રજૂઆત કરવા માટે જ અમે કમલ દયાણી સાહેબને ગયા હતા તો એ મને ત્યાંથી સીધો ડિટેન કરવામાં આવ્યો છે. અને એના બીજા જ દિવસે અમારું રેલી પ્રદર્શન હતું આ માટેનું કે સીસી બાબતે જે અમારું મેરિટ લિસ્ટ છે એ 7 ગણા કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો જાહેર કરવામાં આવે. તો એના માટે મને ત્યારે ત્યાં પોલીસે સીધો પકડી અને મને થોડોક શું કહેવાય ટોર્ચર બી કરવામાં આવ્યો, પાછળ બધું મારવામાં આવ્યું, મારો ફેસ આખો હાથથી કવર કરી અને ત્યાં વિખોડે મને પાછળ લાગ્યું બી છે. એ કરી અને ડાયરેક્ટ ધક્કા મારીને મેં કીધું સાહેબ મારી વાત તો સાંભળો. વાત કાંઈ નહીં, કાટલો પકડીને ડાયરેક્ટ એક અધિકારી પાસેથી બીજા અધિકારી પાસે સીધો બસમાં નાખી દે ધક્કા મારીને. એવી રીતના અમારી ઉપર આવી રીતના કરવામાં આવે છે. અને મતલબ એવું છે કે અમે જો અમારી હકની માગણી અમે ના માગી શકીએ એ કરે એવું અમે આવી રીતના પ્રદર્શન કરીએ તો ડાયરેક્ટ એ ડિટેન કરી દે, સવારે ડિટેન કરી દે, રાત્રે છોડે. એ કે તમે આવું બધું કરો છો શું કામ, તમારે બધાને શું કહેવાય ફેમસ થવા માટે કરી. અમે કોઈ ફેમસ થવા માટે નથી કરતા, અમને કંઈ થોડો કંઈ શોખ થાય આવી રીતના આંદોલન કરી અને જે બધું કરવાનું છે અમે અમારા હક માટે લડીએ છીએ, એ માટે કરીએ છીએ. ઉપરથી કોઈ સાંભળતું નથી એ માટે અમે કરીએ છીએ. જ્ઞાનીબેન ઠાકોર દ્વારા બી આજે જે સીસીઈના જે પરિણામ છે એને લઈને એક લેટર લખવામાં આવ્યું છે મુખ્યમંત્રીને. એટલે કહેવાય કે તમારા ફેવરમાં જે તમારી તરફેણમાં જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે એ આજે આવેલા છે અને એમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો. તો જે અમે બધા આવેદનપત્ર લખ્યા છે એમાં અલગ અલગ એમએલએ છે, બધા સમાજના કાર્યકર્તાઓ છે, એ બધા અમારી સાથે જોડાયા છે. રિસ્પોન્સ અમારો પોઝિટિવ છે. એ કહે છે કે અમારી વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે, પણ ત્યાં સુધી વાત પહોંચી છે કે નથી પહોંચી એ હજી અમને પૂરી ખાતરી નથી. કેમ કે એનો નિયમ જ્યારે એ
રિઝલ્ટ આવશે ત્યારે જો ખબર પડે ને કે શું થયું છે. અને આંદોલન કરવા બોલાવી રહ્યા છે, આંદોલન કરવાની વાત કરે છે, તો આજે ગાંધીના ગુજરાતમાં એવી પોઝિશન થઈ ગઈ છે કે આંદોલન કરવા બેઠો એ પહેલાં તમને પોલીસવાળા ઉપાડી લે. તો જેથી કરીને આંદોલન કરીને આ ભારતને આઝાદી મળી છે, તો આંદોલન જ કરવા નહીં તો તમને ક્યાંથી મળશે? આજે ત્યારે બ્રિટિશોનું શાસન હતું એના માટે આપણે આંદોલન કરતા હતા. તો આજે આંદોલન અમારે કરવું કેમ પડે છે? તમે જ્યારે ખોટા છો ત્યારે અમારે આંદોલન કરવું પડે છે ને. તમે લખીને આપ્યું છે કે કેટેગરી વાઇઝ અમે લઈશું, તો તમે કેમ કેટેગરી વાઇઝ ને? એટલે તો તમે સાચા હોય તો આવી જાઓ સામે, ચૂપચાપ અમારી વાત સાંભળો, ને જો અમે ખોટા હોય તો તમારો જે નિર્ણય હોય અમે સ્વીકારવા તૈયાર છીએ. અને કૂતરાઓની જેમ અમને ભગાડે છે રોડ ઉપર. હવે રોડ ઉપર અમે જતા હોય અને રોડ ઉપર પોલીસવાળા પાછળ દોડે, કોઈક ગાડી આવીને કોઈક લઈ જાય તો એ મા બાપના છોકરો એક નહીં એક હોય, એને કોણ જવાબ દેશે? આવડો મોટો 20 વર્ષનો છોકરો એને મોટો કર્યો હોય, એને એક જ હામટી ગાડી ઉપાડીને લઈ જાય તો શું કરવાનું? અને કૂતરાઓની જેમ પકડીને બસમાં નાખે. શું અમે એ આતંકવાદીએ છીએ? અમારી સાથે આવી રીતના વર્તન કરવાનું છે? ખાસ જે પ્રમાણે સીસીની પરીક્ષામાં જે કેટેગરી વાઇઝની જે માંગણી કરવામાં છે, કેટેગરી વાઇઝ 7 ગણા લોકોને જે પરીક્ષા માટે બોલાવવામાં આવે તે માંગ પણ કરવામાં આવી રહી છે, પણ હજી સુધી માંગ સ્વીકારવામાં નથી આવતી. અનેક રજૂઆતો કરવામાં આવી, ધારાસભ્યોના પત્ર છે તે પણ મોકલવામાં આવે, છતાં બી હજી વાત નથી સાંભળવામાં આવી. હવે આગળ શું? હવે આગળ અમે કાલે જ્યારે રિટર્ન કર્યા ને ત્યારે પીએ સાહેબ જે 3 સ્ટાર અધિકારી, ક્લાસ 2 અધિકારી કહેવાય, યુવાનોને જેણે પ્રેરિત કરવાના હોય કે તમે આ રીતે આગળ વધો, કરિયર સેટ કરો, એ સાહેબ એવું કહે છે નોકરી બોકરી છોડ દો ને ચાની લારીઓ કરો. એટલે એટલા બધી ડિગ્રીઓ લીધી, અમે મહેનત કરી, પરીક્ષા લીધી, એ ચાની લારી કરવા માટે કરી છે? સાહેબ તમે બીજા ગુજરાતમાં એવા ખાસા એવા અધિકારીઓ છે જે લોકોને લાઇબ્રેરીમાં બોલાવીને પ્રેરિત કરે છે કે તમે આ રીતે મહેનત કરો, આ રીતે સરકારમાં આગળ લાગો. આ સાહેબ એવું કહે છે કે તમે રજૂઆત કરવા જાઓ 5 જણા, આંદોલન ના કરો એમ. એટલે રજૂઆત કરવા જાઓ તો કમલ દયાની સાહેબ મળતા નથી. આવા એક નહીં, ગુજરાતમાં હજારો સચિવ છે કે જે આગળ શિક્ષણ સચિવ હતા, જેમણે એ 1.5 વર્ષથી વિદ્યાર્થીઓ થાકી ગયા છતાં મળવા નથી આવ્યા, એક વખત મળવા નથી દીધા. કમલ દયાની સાહેબ કોઈને પણ મળવા નથી દેતા. હસમુખ પટેલ સાહેબ જે સચિવ છે એમનું એવું કહેવું છે કે તમે કમલ દયાની સાહેબને મળો, અને કમલ દયાની સાહેબ મળવા નથી દેતા. તો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન ના કરે, એકબીજાના માથે ખોદ નાખે છે. જાણે રમતના રમતા વિદ્યાર્થીઓને ગોળ ગોળ ફેરવવાની બસ એ જ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે વિદ્યાર્થીઓ ત્યાં, ઉમેદવારો ત્યાં મળવા જાય તો હસમુખ પટેલ હોય કે કમલ દયાણી હોય, એકબીજાના માથે ખો નાખીને ક્યાંક ગોળ ગોળ ફેરવાનું કામ કરી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજા બી આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું. યુવરાજસિંહ, મંગળવારે 1 થી 4 જે જાહેર જનતા છે તેમને મળવાનો સમય હોય છે કમલ દયાણીનો. કાલે તમે લોકો જે 5 લોકોનું ડેલિગેશન ત્યાં મળવા ગયું હતું, મળવા દીધા હતા, મળ્યા હતા ખરી કમલ દયાણી કે નહોતા મળ્યા, અને શું કહેવામાં આવ્યું? ખાસ કરીને જોવા જઈએ તો જાહેર જનતાનો દિવસ તમે જે કીધો ને, મને મારી જાતને પ્રશ્ન થાય છે કે હું સામાન્ય જનતામાં આવું છું કે કેમ? કેમ કે હવે સચિવાલય, હું કહી શકાય આપણે ગેટ નંબર 4 ને ગેટ નંબર 1 જે છે અહીંયા આપણે પાસ કાઢીને અંદર જવાનું હોય. હવે જેવો અહીંયા પાસ કાઢવા પહોંચું એ પહેલાં તો એવું કહી દેવું કે તમને બ્લેકલિસ્ટ કર્યા છે, તમને અંદર જવા દેવામાં નહીં આવે. કેમ ભાઈ? હું કાંઈ આતંકવાદી છું? કાંઈ અરાજક તત્વો છું? શા માટે ભાઈ તમને અંદર જવા ન દો? અને અંદર જે લોકો બેસે છે, જે લોકો અમારા ટેક્સના પૈસામાંથી પગાર લે છે, જે નોકરશા છે, અને એને મળવાની અમને ના? જે નેતાઓ જે છે, જે અમારા જનપ્રતિનિધિ છે, એને મળવાની અમને ના? પછી શા માટે ભાઈ તમે અમને મળવા ન જવા દો? તમે કહો છો કે આ લોકશાહીનું પાવન મંદિર છે વિધાનસભામાં પણ અમારે જવું છે, શા માટે ભાઈ ન જઈ શકીએ? કંઈ શું કહેવાય, આતંકવાદી તો છીએ નહીં, કંઈ એવી કંઈ ખોટી કંઈ મોટી કંઈ જાનહાનિ કરી કોઈની માનહાનિ કરી નાખી હોય, કોઈ સરકારી વસાહતો હોય ને નુકસાન કરી નાખ્યું એવું કે તો બન્યું નથી, તો શા માટે એમને અંદર જવા દેવામાં નથી આવતા? એટલે પહેલાં તો અમે અંદર પહોંચ્યા તો સીધા જ પોલીસની ગાડી આવે અને ડિટેન કરીને લઈ જાય, અને ડિટેન કરીને પણ ગોંધી જ રાખવાના. બીજું કશું કંઈ અહીંયા કંઈ કાર્ય થતું નથી, બસ સાઈડમાં બેસાડી રાખવાના, મોબાઈલ જપ્ત કરી લેવાનો. એનો અધિકાર નથી કે મારા મોબાઈલના પાસવર્ડ પૂછવો, છતાં પણ એ મોબાઈલના પાસવર્ડો પૂછવાના, એલફેલ શબ્દો બોલવાના, અને બીજાની હલકી વાત, નિમ્ન કક્ષાની વાત એ કરવાની. કોઈ જાતિ વિષયક જે કદાચ બીજા જે બહેનો હોય કે ભાઈઓ હોય તો એને જાતિ વિષયક શબ્દોથી ક્યાંક ને ક્યાંક એને ઉશ્કેરવાના પ્રયત્નો કરવાના, બીજા ત્રીજા પ્રયત્નો કરવાના. આ જ થઈ રહ્યું છે. આ ગાંધીનું ગુજરાત કે આ સરદારનું ગુજરાત હવે રહ્યું નથી. કારણ કે ગાંધી જતા રહ્યા, સરદાર જતા રહ્યા, પણ એના જે મૂલ્યો જે હતા એ મૂલ્યો પણ હવે ક્યાંક જતા રહ્યા એવું મને લાગી રહ્યું છે. હમણાં જ ભાઈશ્રીએ વાત કરી ને કે ભાઈ એક સમયે આપણે આઝાદી મેળવવા માટે, કારણ કે આપણે બ્રિટિશ રાજ હતું, તો બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવવા માટે જ્યારે આંદોલન કરતા ને, તો કમસે કમ મને એવું લાગે છે ઓલા ધોળા અંગ્રેજો હારા હતા કે આંદોલન તો કરવા દેતા હતા કે ભાઈ ભાવ વધારો જો તોય તમે આંદોલન કરી શકો, તમને આજે રોલેક્સ ટેક્સ જેવો કાળો કાયદો આવે તોય તમે આંદોલન કરી શકો, બધું જ ત્યારે થઈ શકતું હતું.
મિલ મજૂર આંદોલન જોઈ લો, સત્યાગ્રહ જોઈ લો, ગાંધીજીના બધા જ જે અસહકારના આંદોલન જોઈ લો, બધી જ જગ્યાએ ગાંધીજી આંદોલન કરી શકતા હતા. કેમ? કારણ કે એ ધોરા અંગ્રેજો હતા. પણ આ એનું લેટેસ્ટ વર્ઝન અત્યારે જે છે 30 વર્ષથી ગુજરાતની અંદર, એ લેટેસ્ટ વર્ઝન ભટકાવો ભરમાવો એની સાથે સાથે આંદોલન તો નહીં જ કરવા દઈએ આ પ્રકારની વૃત્તિ ધરાવે છે. અમારી વાત જે ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી એટલે કે કમલ દયાણી સાહેબ છે, કારણ કે ભરતી બોર્ડના સચિવ શ્રી છે એ હસમુખ પટેલ છે. હવે હસમુખ પટેલ નો ડાઉટ એ વિદ્યાર્થીઓને સાંભળે છે, એની વાતને સમજે પણ છે, પણ એની પાસે પાવર નથી. હવે પાવર નથી, તમે પૂછે પાવર કોની પાસે છે, તો કે ભાઈ કમલ દયાણી પાસે. અને એ જે હિટલરશાહી જેવું વર્તન એ અધિકારી કરે છે, અહીંયા સુધી પહોંચવા દેવામાં નથી આવતા. ખુદ 3 દિવસ પહેલાં સીએમ કાર્યાલયમાં જ્યારે ઉમેદવારો મળવા ગયા, સીએમએ ભલામણ કરી કે ભાઈ જે ઉમેદવારો છે એ ઉમેદવારોના ભરતી બોર્ડના અધ્યક્ષ મળી લે, જે પણ પ્રશ્ન છે એ સાંભળી લે. ભરતી બોર્ડના અધ્યક્ષ પાસે જ્યારે ઉમેદવારો પહોંચે છે, રેફરન્સમાં લખે છે કે બાય સીએમ, તો પણ મળવા દેવા નથી દેતા. હવે બોલો, આવા અધિકારીઓ છે આપણા ગુજરાતમાં કે જે સીએમની ભલામણને પણ અવગણના કરે છે. અમે તો 45 ધારાસભ્યના લેટર પેડ ઉપર લખીને જઈએ છીએ કે ભાઈ અમારી માંગણી આ છે. હવે જે મુખ્યમંત્રીને આપણે મૃદુ કહીએ છીએ, પણ એની મક્કમતા ઉપર અમને સવાલ પેદા થાય છે કે ભાઈ 182 ધારાસભ્યો જો આ વિધાનસભાની અંદર બેસતા હોય, જેમાંથી 45 ધારાસભ્ય કોઈ એક વાતનું સમર્થન કરતા હોય, છતાં પણ એ મુખ્યમંત્રીને મૃદુ કઈ રીતે કહેવા અમારે કે જે સામાન્ય જનતાના પ્રતિનિધિત્વની વાત નથી સાંભળતા. એટલે તકલીફ ત્યાં છે કે બેરી, મૂંગી અને બોબડી આ બધું જ આ સરકારમાં અત્યારે અમને સામે જોવામાં આવી રહ્યું છે. અમે અમારી વેદના કે વ્યથા લઈને જઈએ તો સાંભળતા નથી, ના છૂટકે. આમાંથી એક પણ ચહેરો જોઈ લેવાની છૂટ તમતા રહે. આ કોઈ આંદોલન કરવા માટે નથી આવ્યા, આ ઉમેદવાર છે, આંદોલનકારી નથી. એને આંદોલનકારી બનવા ઉપર મજબૂર કર્યા છે આ ગુજરાત રાજ્ય સરકારની આ વર્તમાન જે આ નીતિ રીતિ છે એને મજબૂર કર્યા છે. બાકી અત્યારે તમે જુઓ આખા ગુજરાતમાં બધાને અવાજ દબાઈ દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કાં કોકને ખરીદી લેવામાં આવે છે, કાં કોકને બેસાડી દેવામાં આવે છે, અને ક્યાંક કોકને કાયદાનો ડર બતાવી દેવામાં આવે છે. અમે એકેયમાં નથી આવતા, નથી ખરીદી શકાતા, નથી અમને કોઈ કાયદાથી દબાવી શકતું, કે નથી બીજી અન્ય રીતે કોઈ એમને ક્યાંક લોભ લાલચ કે પ્રલોભન આપી શકે. એટલે અમારા માટે જોવા જઈએ ને તો અમે જેવા કાર્ય કરીએ છીએ ત્યાં બધા જ યુવાનોને પૂછ લેવાની છૂટ તમતા રહે. મારા વિશે ભડકાવ્યા સિવાય આ અધિકારીઓ બીજું કંઈ કરતા જ નથી. હવે પોલીસ અધિકારીઓનું કામ શું હોય ખબર છે? સેવા, સુરક્ષા અને શાંતિ. હવે આ ગુજરાતની અંદર સેવા, સુરક્ષા અને શાંતિમાં તમે યુવરાજસિંહ ભેગા રખડશો ને તો તમારો મુદ્દો સોલ્વ નહીં થાય. યુવરાજસિંહ રાજકીય રોટલા શેકે છે, યુવરાજસિંહ આમ કરે છે, યુવરાજસિંહ તેમ કરે છે, પણ મને એટલું ખબર પડે કે આ પોલીસ અધિકારીને મારી ચિંતા કેમ આટલી બધી થાય છે. જો રાજકીય રોટલા શેકવા અથવા તો રાજકીય વાત કરવી જો તમને એટલી બધી સારી ન લાગતી હોય તો ધોરણ 5 થી 12 અને ખાસ કરીને ધોરણ 11-12 જે રાજ્યશાસ્ત્ર સબ્જેક્ટ આવે છે ને એ કાઢી નાખવો જોઈએ. જો આમને એટલું બધું રાજકારણ નડતું હોય તો આના જે આકાઓ જે અધિકારીઓ જે બોલી રહ્યા છે એના જે આકાઓ જે બાગડ બિલ્લા દિલ્હીની અંદર બેઠા છે એ જે કહેતા હતા ને કે બંધારણ હટાવી દેવું છે, બંધારણને બદલાવ કરી નાખવો છે, કંઈક એનું અનુકરણ આ જે અધિકારીઓ છે ને કરી રહ્યા છે. કારણ કે તો ભાઈ તમને બંધારણથી એટલો બધો જ વાંધો હોય, તમે આંદોલન કરવા જ ન માગતો હોય તો બંધારણ હટાવી દો ને. તમને બહુ એવું મનમાં હોય કે ભાઈ અમારે આંદોલન જ કરવું, પણ આંદોલનમાં છે રાઇટ્સ. આંદોલન કરવું એ બંધારણીય રાઇટ્સ છે, અમારો અધિકાર છે. કોઈ ન સાંભળે. અમે બધી જ જગ્યાના આવેદનપત્ર તમને દેખાડવા માટે તૈયાર છીએ. બધી જ જગ્યાના અમે સીએમ સુધી અમારી રજૂઆત પહોંચાડી છે. સીએમઓ પોર્ટલ ઉપર અમે લેખિતમાં રજૂઆત કરી છે. કહેવાય ને સ્વાગત ઓનલાઈન, તો સ્વાગતમાં પણ અમે કરીએ છીએ કે અમને સ્વાગત કરો, ભાઈ બોલાવો, અમારી વેદના સાંભળો, પણ સાંભળવા તૈયાર નથી. અને આજે આ પદ્ધતિ લાવી છે નોર્મલાઇઝેશન CBRTના નામે, જેને બધું જનરલાઇઝ કરી નાખે છે. આ જનરલાઇઝેશન સિસ્ટમ છે ને અમને ત્યાં વાંધો છે કે ભાઈ તમે જે સિસ્ટમ અત્યારે અપનાવો છો એક કામ કરો ને, બહુ સિસ્ટમ સારી હોય તો રાજનેતા ઉપર આ સિસ્ટમ અપનાવો. 182 ધારાસભ્ય લેવાના, 2 તબક્કાની પરીક્ષા, એક પ્રિલિમિનરી પરીક્ષા અને એક મુખ્ય પરીક્ષા. પ્રિલિમિનરી પરીક્ષામાં એને જે પ્રતિનિધિત્વ આનું કહી શકે કે ઉમેદવાર હોય 182 ધારાસભ્ય બનવા માટેનો, એને પહેલા તબક્કાની પરીક્ષા આપવાની જનપ્રતિનિધિની, અને બીજા તબક્કાની પરીક્ષા આપવાની એક સામાન્ય નોલેજ, જનરલ નોલેજ, 100 માર્કનું પેપર બસ લખીને આપી દેવાનું. એટલે કોઈ અંગૂઠા છાપ ભણ કોઈ આવે જ નહીં. આપણે શિક્ષિત, સક્ષમ, મજબૂત નેતા મળે જે સામાન્ય લોકોના પ્રશ્નો સમજી શકે. એટલે આ CBRT પદ્ધતિ જો એટલી બધી જ સારી હોય તો નેતાઓ આ CBRT પદ્ધતિ અપનાવી અને અમને 182 ધારાસભ્ય બાકીના સાંસદ સભ્ય આપે. 45 ધારાસભ્યોના પત્ર લઈ જવામાં આવ્યા છતાં બી હજી સાંભળવામાં નથી આવતું. આંદોલન કરવામાં આવ્યું છતાં બી સાંભળવામાં નથી આવ્યું. અને જે CC પરીક્ષાને જે પરિણામને લઈને
જે તમારો મુદ્દો છે હજી પણ જો એ વાત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કઈ રીતનું? કારણ કે આંદોલન કર્યું, ધારાસભ્યોના પત્ર આપ્યા, છતાંય વાત તો હજી સાંભળવામાં આવી જ નથી. આ લોકશાહીમાં જનતા જનાર્દન છે. આવનાર દિવસોની અંદર સામાન્ય જનતા પાસે અમે જઈશું. આ જે મુદ્દાઓ છે બધા જ મુદ્દાઓને સાંકળીને જઈશું. જે અત્યારે સીસીના ઉમેદવાર છે, ફોરેસ્ટના ઉમેદવાર છે, કંડક્ટરના ઉમેદવાર છે, જે પણ છે એ બધાને સાથે રાખી સામાન્ય જનતા પાસે જઈને કહેશું કે તમારા બાળક સાથે અન્યાય થાય છે, તમારા સમાજના જે અત્યારે વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, એની સાથે અન્યાય થાય છે. તમે એવું ઈચ્છતા હોય કે આમાં ન્યાય મળે તો તમે સામાજિક આગેવાન છો તો તરત જ આમાં તમે સીએમને વાત કરો. પછી આ આંદોલનને અમે જન આંદોલનનું રૂપ આપવા જઈ રહ્યા છીએ. આગળના દિવસોની અંદર અમે આ જે આંદોલન છે એમાં સામાન્ય જનતા સુધી પહોંચાડવાના છીએ અને સામાન્ય જનતાને જાગૃત કરવાના છીએ કે તમારા હક, અધિકાર અને ન્યાય ઉપર જો કોઈ તડાપ મારી રહ્યું હોય તો 161ની આ સરકાર છે કે જે તમારા અધિકારો ઉપર, તમારા હક ઉપર, તમારા ન્યાય ઉપર આ લોકો તડાપ મારે છે. એટલે સામાજિક રીતે પણ યુવરાજસિંહ, આંદોલન તો થવા દેવામાં આવતું જ નથી. હંમેશા જોયેલું કે જ્યારે બી આંદોલનની વાત કરવામાં આવે પોલીસ બંદોબસ્ત એવો ખડકી દેવામાં આવે છે કે જાણે ત્યાં આગળ કોઈ આતંકવાદી ઘૂસવાનો હોય. આખું ગાંધીનગર જે ચારે તરફ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવે છે અને કોઈ બી આંદોલનકારી દેખાય તો એને તરત પકડી લેવામાં આવે છે. તો આંદોલન કઈ રીતે શક્ય બનશે? આમાં છે ને તમે કીધું ને એવું જ છે સારું કે ભાઈ ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ વાઘે માર્યો માનવી, એમાં શું ઇન્સાફ, એના જેવું છે. સામાન્ય લોકો જો પોતાની વાત લઈને જાય તો તરત જ એને દંડી દેવાનો, તરત જ એને કાયદાનો ડર બતાવવાનો. બાકી આપણે જોયું છે કે બળાત્કારી હોય, બુટલેગરિયા હોય, બુચસિયાઓ હોય, એ લોકો તો સંસદ સભામાં બેઠા છે, એને કોઈ કાયદો નડતો જ નથી. અહીંયા એક ગુનો ખાલી આ વિદ્યાર્થીઓ ઉપર દાખલ થઈ જાય ને તો એ પરીક્ષા ન આપી શકે પણ એ સંસદ સભ્ય બની શકે. આ એના જેવી વાત છે. હવે સામાન્ય તમે વિચારો, અત્યારે પણ જે બુટલેગર છે જેની ઉપર 120 ગુના દાખલ હોય, જેને બેંકોના બૂચ માર્યા હોય, એ કોઈ પણ પાર્ટીના અગ્રેસરા બની શકે. બાકી સામાન્ય લોકો આજે પોતાના હકના રોટલા માટે 20,000ની નોકરી મેળવવા માટે તનતોડ દિવસ રાત મહેનત કરતા એના માતા પિતા પેટે પાટા બાંધીને ભણાવતા હોય અને અત્યારે આંદોલન કરવા નથી દેતા. આંદોલન એટલે લોકશાહીનો પ્રાણ છે. આ લોકશાહી જીવંત રાખવા માટેનો જો કોઈ પ્રાણ હોય ને તો એ આંદોલન છે અને આંદોલનથી લોકશાહી જીવંત રહે. આ વાત એને સમજાવવી જોઈએ. બહુ મોટી મોટી ભાકા પોતદારી કે બહુ મોટી મોટી વાતો કરે છે ને તો આપણા સ્વતંત્ર સેનાનીઓથી આપને આઝાદી મળી છે, એ વાત ન ભૂલવી જોઈએ. અને સ્વતંત્ર સેનાનીઓ પછીમાં ગાંધી હોય, સરદાર હોય, ભગતસિંહ હોય, આંબેડકર હોય, બધા જ આવી જાય. એ બધા જ લોકો આંદોલન કરીને આગળ આવે ત્યારે આપને આઝાદી મળી. અત્યારે પણ હું સામાન્ય જનતાને પણ કહેવા માગું છું આ માધ્યમથી કે જો તમારે આવા જે અત્યારે કુનીતિઓ જે છે, આ અત્યારે જે થઈ રહ્યું છે, જે ખરેખર અયોગ્ય છે, જો એમાંથી આઝાદી જોતી હોય તો તમારે આંદોલનના માર્ગે આગળ વધવું પડશે. ભલે આ અત્યારના જે કાળા અંગ્રેજો રહ્યા એ ગમે એટલો દમન કરે, ગમે એટલા પ્રતાડિત કરે, પરંતુ તમે તમારા હક અધિકાર માટે કે તમારા બાળકના યોગ્ય ભણતર માટે કે યોગ્ય શિક્ષણ માટે કે યોગ્ય નોકરી માટે તમારે ચોક્કસપણે આગળ આવી અને આમાં આંદોલન કરીને જ આમાં ન્યાય મેળવવો પડશે. બાકી એમાં બધું અશક્ય છે. બાકી આ 161 જે છે એ તાનાશાહી જેવું વર્તન કરે છે અને એના જે અધિકારીઓ છે, એના નામે ચરી ખાતા જે લોકો છે, એ લોકો તો પોતાને સરમુખત્યાર જ સમજે છે, પોતાને હિટલર જ સમજે છે અને ગમે એવા નીતિ નિયમો એ રોલેટ એક જે હોય ને તો પણ થોપી બેસાડીને એમ કે અમે કંઈ એમ જ કરવાનું. એટલે ભાઈ શા માટે? તો તમારો અત્યારે CBRTમાં પદ્ધતિમાં તમે લખ્યું છે કે અત્યારે જે CCની એક્ઝામ છે એમાં લખ્યું છે કે કેટેગરીના 7 ગણા ઉમેદવારને લેવા, તો ભાઈ લ્યો. નથી લઈ શકતા તમને આવીને તર્ક પૂછો તો અમે તમને પૂછવા માગીએ છીએ શા માટે આ રીતે લો છો, અમને આવીને વાત કરો, તમે હિટલર ભર્યું વર્તન શા માટે કરો છો? એટલે આ ભરતી બોર્ડના અધ્યક્ષને પણ કહેવાય છે કે આ હિટલર સહી વર્તન એ તમારું નહીં ચાલે. આવનાર દિવસોની અંદર અમારે જવાબ જોશે. બાકી તમે તો જે ભાષામાં સમજો છો, તમારા જે આકા તમારી ભાષામાં સમજે છે, અમે એની ભાષામાં સમજાવશું. આગલા દિવસોની અંદર આ જ કમલ દયાણીના ઘરની બહાર ટિફિન બેઠક થશે, આ જ કમલ દયાણીના ઘરની બહાર એ ખાટલા બેઠક થશે અને આ જ કમલ દયાણીના ઘરના બહાર એ પછી સદસ્યતા અભિયાન હશે તો પણ અમે કરીશું અને આવનાર દિવસો એને જવાબ આપીશું. બિલકુલ, એક મહિલા ઉમેદવાર છે તેમની જોડે બી વાત કરીશું. જે રીતે CCની પરીક્ષા પરિણામ જે જાહેર થયા, વિરોધ કરવામાં આવી રહ્યો છે, હજી પણ કોઈ વાત સાંભળવામાં નથી આવતી, ત્યારે હવે કઈ રીતે આગળ વધવામાં? જ્યારે અમે લોકો ગૌણ સેવા ગયેલા આવેદનપત્ર લઈને કે તમે અમારી વાત તો સાંભળો એક વખતે, ત્યારે હસમુખ પટેલ જે આપણા સચિવ છે ગૌણ સેવાના, એમણે અમને એવું કીધું કે તમે હાઈકોર્ટમાં કેસ કરો તો અમે તમારી વાત સાંભળી લઈશું. એમ તમે કેસ કરશો તો અમે તરત જ રિઝલ્ટ આપી દઈશું. એટલે શું અમારા વિદ્યાર્થીઓને 8-10 કલાક અત્યારે જે લાઇબ્રેરીમાં બેસવાનો સમય છે એની જગ્યાએ હવે અમારે કોર્ટના ધક્કા ખાવાના. કાલે અમે જ્યારે કર્મયોગી ભવન અમારી રજૂઆત માટે જતા હતા ત્યારે અમારે મહિલા ઉમેદવારોને ડિટેન કરવામાં આવ્યા, અમારા ભાઈઓને ડિટેન કરવામાં આવ્યા ત્યાંથી, અને મહિલાઓને તો રોડ ઉપર ઢસડવામાં આવ્યા છે. શું બસ આ જ છે આપણા ગુજરાતનો વિકાસ?
આંદોલન કરવા જઈએ છે તો કરવા નથી દેતા, એમ કહે છે કે મંજૂરી લઈને કરો, મંજૂરી માગીએ છે તો મંજૂરી નથી આપતા, તો એસપી ઓફિસથી કલેક્ટર ઓફિસ, કલેક્ટર ઓફિસથી એસપી ઓફિસના ધક્કા ખવડાવે છે. તો પછી હવે અમારે આગળ શું કરવાનું? અમે અમારા ન્યાય માટે અવાજ પણ ના ઉઠાવી શકીએ? બિલકુલ, ખાસ કહી શકાય કે જે પ્રમાણે સીસીના જે ઉમેદવારો છે કે તેમની જોડે જે માંગ છે કે જે કેટેગરી પ્રમાણે જે 7 ગણા જો ઉમેદવાર છે તેમને પરીક્ષા માટે લેવામાં આવે, પરંતુ તે માંગ સ્વીકારવામાં નથી આવતી અને આગામી સમયમાં પણ જો હજી માંગ સ્વીકારવામાં નહીં આવે, કમલ દયાણી કે જે તેમને નહીં મળે તો તેમના ઘરની બહાર પણ હવે આંદોલન શરૂ કરવામાં આવશે. ટિફિન આંદોલન હોય કે ખાટલા બેઠક હોય તેવા આંદોલન છે તે ચોક્કસથી હવે શરૂ કરવામાં આવશે, પરંતુ જે સીસીના ઉમેદવાર છે તે તેમને ન્યાય માટે આંદોલન જરૂરથી કરશે. ત્યારે આ બાબતે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.